હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું કે જે વિદ્યાર્થીઓ વાયરની એક્ઝામ આપવાના છે તો તેવા વિદ્યાર્થીઓની એક્ઝામની તૈયારી ખૂબ જ સારી રીતે ચાલી રહી હશે અને દરેક સબ્જેક્ટ તમે ખૂબ જ સારી રીતે તૈયાર કરી રહ્યા હશો. હજુ સુધી GSSB દ્વારા એક્ઝામની ડેટ ડિક્લેર નથી થઈ. હજુ બીજી બધી એક્ઝામો લેવાઈ રહી છે. ઓકે, તો જો કોઈ વિદ્યાર્થીઓ જે તૈયારી નથી કરી અને તૈયારી કરવા માંગે છે, વાયરમેનની એક્ઝામ આપવા માંગે છે, પ્રિપેરેશન કરવા માંગે છે, તો તેવા વિદ્યાર્થીઓ માટે આપણા જે સિલેબસ પ્રમાણે આપણે મટીરિયલ પ્રોવાઈડ કરી રહ્યા છે. તો મટીરિયલમાં અમે તમને શું પ્રોવાઈડ કરીશું એ બધી જ વસ્તુની ચર્ચા આપણા વિડીયોની અંદર કરવાના છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. અને સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન પ્રેસ કરી દો, કારણ કે જ્યાં સુધી આપણી એક્ઝામ કન્ડક્ટ નહીં થશે ત્યાં સુધી દરેક અપડેટ આપતો વિડીયો આપણે તમને તમારી સામે લાવતા રહીશું. ઓકે, તો જે તમે થંબનેલ જોયું, વાયરમેન પરીક્ષા 2025 જે એડવર્ટાઇઝમેન્ટ નંબર છે GSSB 2025-26-311 નવા અભ્યાસક્રમ પ્રમાણે પાર્ટ એ અને પાર્ટ બી નું સંપૂર્ણ મટીરિયલ. ઓકે, તો સૌપ્રથમ તો હું તમને સિલેબસ જે આપણો છે, બરાબર, જે ગુજરાતીમાં ડિસ્કસ કરી લઈએ. ચાલો ઇંગ્લિશમાં જોઈ લઈએ. વાયરમેનનો, જેમાં ડેટા ઇન્ટરપ્રિટેશન, રીઝનિંગ જે ટોપિક આપેલા છે 7, બરાબર, એજીસ, વેન ડાયાગ્રામ, વિઝ્યુઅલ, બ્લર, એરિથમેટિક, ડેટા ઇન્ટરપ્રિટેશન, ડેટા સફિશિયન્સી. ઓકે, ગુજરાતીમાં આપણે સિલેબસ ચર્ચા કરી લઈએ. ચાલો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ગુજરાતીમાં જ તૈયારી કરી રહ્યા છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો મેથ્સ, રીઝનિંગ, બરાબર, ઉંમર સંબંધિત પ્રશ્નોથી લઈને ગાણિતિક કસોટી, સંખ્યા પદ્ધતિ, નફો ખોટ, સમય ઝડપ અંતર, કેટલા માર્કનું પૂછવાનું છે? પાર્ટ એ 60 માર્ક્સનું, બરાબર, જેમાં મેથ્સ અને રીઝનિંગ છે. અને ત્યાર પછી ટેકનિકલની વાત કરીએ. જો બંધારણ છે, કરંટ અફેર, બરાબર, ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન. ત્યાર પછી ટેકનિકલની વાત કરીએ તો સલામતી પ્રેક્ટિસ અને હેન્ડ ટૂલ્સ, મૂળભૂત વાયરિંગ પ્રેક્ટિસ, મૂળભૂત ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસ, એસી સર્કિટ, ડીસી જનરેટર, મોટર, ટ્રાન્સફોર્મર, માપવાના સાધનો એટલે કે મેઝરમેન્ટ, એસી સિંગલ ફેઝ મોટર અને એસી 3 ફેઝ મોટર, પાવર ઇલેક્ટ્રોનિક્સ, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન, મકાન વિદ્યુતીકરણ. બરાબર, તો આ આપણો સિલેબસ છે. અને જો હું તમને માહિતી આપું તો ધ યુટીસી પર આપણે કૌશલ્ય બેચ લોન્ચ કરેલો હતો. કૌશલ્ય બેચ, ઘણા બધા વિદ્યાર્થીઓએ કોર્સ જોઈન કરેલો છે કે જેની અંદર પાર્ટ એ અને પાર્ટ બી એમ 210 માર્ક્સની ફૂલ પ્રિપેરેશન કરવામાં આવે છે. ઓકે, હજુ પાર્ટ એ કમ્પ્લીટ થઈ ગયો છે. હજુ સુધી પાર્ટ બી માં એક સબ્જેક્ટ બાકી છે, બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે, અને બીજા એક સબ્જેક્ટમાં અમુક ટોપિક બાકી છે. એટલે સમજીએ તો 90% સિલેબસ કવર થઈ ગયો છે. પાર્ટ એ તો કમ્પ્લીટ જ છે. પાર્ટ બી માં એક જ સબ્જેક્ટ અને એક બીજા સબ્જેક્ટનું 2-3 ટોપિક બાકી છે. રાઈટ. તો જે મેં તમને મટીરિયલની વાત કરી, તો અમે તમને મટીરિયલ શું પ્રોવાઈડ કરાવીશું, તો ખાસ ધ્યાન રાખજો. ને ત્યાર પછી જ તમારે મટીરિયલ પરચેસ કરવાનું છે. તો કૌશલ્ય બેચમાં જેટલા પણ લેક્ચર્સ થયા છે સિલેબસ પ્રમાણે, પાર્ટ એ અને પાર્ટ બી માં જે સિલેબસ પ્રમાણે બધા લેક્ચર્સ ટોપિક વાઇઝ થયા છે, તો દરેક લેક્ચર્સની પીડીએફ તમને મટીરિયલ સ્વરૂપે મળશે. ઓકે, અને આ દરેક પીડીએફ જે તે ફેકલ્ટીએ જે ભણાવેલું છે, તો જે લેક્ચર્સ લીધા છે તો એમાં સમજાવેલું પણ હોય, એટલે વિથ એનોટેશન. સમજાય છે વાતમાં? એટલે સમજાવેલું હશે. ડેમો પીડીએફ પણ હું તમને પ્રોવાઈડ કરાવી દઈશ. એટલે આખો સિલેબસ તમારો જે કવર થશે આ મટીરિયલમાં, ઇન શોર્ટ જો તમને કહું તો. એટલે જેટલા કૌશલ્ય બેચમાં લેક્ચર્સ થયા છે, દરેક લેક્ચરની પીડીએફ તમને મટીરિયલ સ્વરૂપે આપવામાં આવશે. બરાબર છે? આ વસ્તુ ખાસ તમારે સમજવાનું છે, જેમાં પાર્ટ એ અને પાર્ટ બી એમ દરેક ટોપિક કવર થઈ ગયા હશે. ઓકે, તો જો કોઈ વિદ્યાર્થીને મટીરિયલની જરૂર છે, મટીરિયલ ડાયરેક્ટ વાંચવા માંગે છે, તો એવા વિદ્યાર્થીઓ માટે મટીરિયલ વાળો કોર્સ આપણે ધ યુટીસી પર મૂકીએ છીએ. જેમાં, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે સર અમને મટીરિયલ જોઈએ છે, તો પાર્ટ એ અને પાર્ટ બી, બરાબર છે, એનું તમને મટીરિયલ મળી રહેશે. અને એની જે પ્રાઇસ છે, તમને આ આખો મટીરિયલ વાળો કોર્સ માત્ર 999 રૂપિયામાં, બરાબર, 999 રૂપિયામાં તમને આ કોર્સ મળી જશે. એમાં પાર્ટ એ અને પાર્ટ બી નું સંપૂર્ણ મટીરિયલ તમને
મળી જશે અને ડેમો પીડીએફ પણ મૂકી દઈશ, એટલે કોઈ વિદ્યાર્થી લેવા પહેલા જો કોઈ માહિતી જોઈતી હોય એટલે કે પીડીએફ કેવી છે શું હશે બધી પીડીએફ પણ મૂકી દઈશ, ડેમો પીડીએફ, એટલે તમે જોઈ શકો કે આ રીતની પીડીએફ હશે. બરાબર છે. ડેમો પીડીએફ પણ પ્રોવાઈડ કરી દઈશું અને આ કોર્સની વેલિડિટી સમજો, એટલે કે પીડીએફ વાળા કોર્સની વેલિડિટી જ્યાં સુધી તમારી એક્ઝામ કન્ડક્ટ નહીં થાય. યાદ રાખજો, ઘણા વિદ્યાર્થીઓ પછી કહે છે કે સર આટલા દિવસની વેલિડિટી હતી. નહીં, આમાં દરેક પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો. આ દરેક પીડીએફ તમે શું કરશો? ડાઉનલોડ કરી શકશો. સમજો, દરેક પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો જે તમારા ફાઇલ મેનેજર અથવા તો ગેલેરીમાં સેવ થશે. સમજાય છે વાતમાં? અને એની વેલિડિટી અપ ટુ એક્ઝામ, બરાબર, જે દિવસે એક્ઝામ ફિનિશ થશે તે દિવસે આ કોર્સની વેલિડિટી પૂરી થઈ જશે. વેલિડિટીનો કોઈ મતલબ જ નથી. તમે બધી પીડીએફ એક જ દિવસે બેસીને 2 કલાકની અંદર બધી પીડીએફ ડાઉનલોડ કરી શકશો. સમજાય છે વાતમાં? પણ આપણે વેલિડિટી આપીએ છીએ કે જેથી પીડીએફ તમારા મોબાઈલમાં રહી શકે, એપ્લિકેશનમાં પણ રહી શકે. સમજાય છે વાતમાં? એટલે ખાસ ધ્યાન આપજો. દરેક લેક્ચર્સની પીડીએફ મટીરિયલ સ્વરૂપે આપીશું. જે કૌશલ્ય બેચમાં થયું છે, જેટલું પણ કૌશલ્ય બેચમાં કવર થયું છે એ બધી જ વસ્તુ પીડીએફ સ્વરૂપે તમને મટીરિયલ મળશે. પાર્ટ એ અને પાર્ટ બી નું ખૂબ જ સારી રીતે સંપૂર્ણ ગુજરાતી ભાષામાં સમજાવેલું છે. બરાબર છે. સારી રીતે એકદમ દરેક ટોપિક કવર કરેલા છે. એનું તમને પીડીએફ સ્વરૂપે મટીરિયલ મળશે. અને ધ્યાન રાખો, તમે પીડીએફ મટીરિયલ પરચેસ કરો છો જે તે ફેકલ્ટી દ્વારા વિડીયોમાં સમજાવેલું હોય, બરાબર છે, ને પછી તમે વાંચો પીડીએફ ને જો તમને નહીં સમજ પડે એમાં તમે કોઈ એક્સક્યુઝ કરી શકશો નહીં. સમજાય છે વાતમાં? કારણ કે વિડીયોમાં સમજાવેલું છે એટલે બધા પોઈન્ટ ક્લિયર થઈ જાય. કન્ટેન્ટ તો હશે જ પણ એ તમારે જાતે ક્લિયર કરવો પડશે. સમજાય છે વાતમાં? આટલું વસ્તુ ઓકે. તો આ પીડીએફ મટીરિયલ છે કોર્સ. અને જો તમારે કોર્સ પરચેસ કરવો હોય તો તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અહીંયાથી સ્કેન કરીને પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો. પ્લે સ્ટોર પર ધ યુટીસી ટાઈપ કરો, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો. રજીસ્ટર કરીને ત્યાર પછી જોજો ત્યાંથી તમે ડાઉનલોડ કરી કોર્સ પરચેસ કરી શકશો. ધ્યાન આપજો, તો રેકોર્ડેડ ક્લાસમાં જવાનું છે, બરાબર. એપ્લિકેશન ડાઉનલોડ કરીને રજીસ્ટર કરવાનું કર્યા પછી તમારે રેકોર્ડેડ ક્લાસમાં જવાનું છે. ત્યાર પછી તમને એક GSSB નું ફોલ્ડર મળશે, બરાબર. GSSB નું ફોલ્ડર મળશે. એની અંદર વાયરમેનનું મટીરિયલ 999 રૂપિયાવાળું એ તમારે કોઈ પણ પેમેન્ટ મેથડથી તમે પે કરી શકશો અને કોર્સને પરચેસ કરી શકશો. ઓકે. જો કોઈ વિદ્યાર્થી વધારે માહિતી જોઈતી હોય અને કંઈ પૂછવું હોય તો તમે મને આ મોબાઈલ નંબર 6354999091 પર તમે મને કોલ કરી શકશો. ઓકે, કરીને માહિતી પૂછી શકો. બરાબર છે. તો આશા રાખું કે તમને મટીરિયલ કામ આવશે. જે વિદ્યાર્થી પરચેસ કરશે એમને ખરેખર કામ આવશે. ખૂબ જ સારું મટીરિયલ છે. દરેક લેક્ચર્સ ખૂબ જ સારી રીતે કરાવેલા છે. કન્ટેન્ટ પણ એકદમ સારી રીતે ડેવલપ કરેલો છે અને એઝ પર સિલેબસ, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે સિલેબસ છે એ પ્રમાણે આપણે મટીરિયલ બનાવેલું છે. ઓકે. તો મળીએ કોઈ બીજા વિડીયોમાં કોઈ નવી અપડેટ સાથે. ત્યાં સુધી બધા વાંચતા રહેજો અને કમ્પ્લીટ વાંચતા રહેજો. ખાલી વાંચવા પૂરતું નહીં, ડેડિકેશન સાથે પ્રિપેરેશન કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.